લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં મર્ડરના ગુનામાં છેલ્લા 20 વર્ષથી વોન્ટેડ મહિલાને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા પાંડેસરા ભેડભંજન ઉમિયાનગર સોસાયટી ખાતેથી લીંબાયત પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર 288 2006 એપિકો કલમ 307 302 323 114 188 મુજબના ગુનામાં વોન્ટેડ મહિલા આરોપી સગ્યાની હઝારી ઉર્ફે અજય કીર્તન જાતે પહાન ઉર્ફે પ્રધાન ઉંમર 47 રહેવાસી ગામ ગંગાનગર રામ મંદિર પડા પોલીસ સ્ટેશન લમતિયા બહાર તાલુકો થાના બ્રજરાજનગર જિલ્લો જારસગડા ઓરિસ્સા મળગામ તોટા તાલુકો ખલીકોટ જિલ્લો ગંજામ ઓરિસ્સાને પકડી પાડવામાં આવેલ છે. પકડાયેલ મહિલા આરોપીની પૂછપરછ કરતા સન 2006ના વર્ષમાં પોતે તેણીના પતિ હજારી ઉર્ફે અજય અને દીકરો કાલિયો કામ ધંધાથી ગુજરાત સુરત ખાતે રહેવા માટે આવ્યા હોય તે વખતે સુરતમાં પર્વતગામમાં મમતા ટોકીસ પાસે સંતોષનગરમાં રહેતા હતા. દરમિયાન ઓક્ટોબર માસમાં એક દિવસે સવારના આશરે 10 વાગે પર્વતગામ સંતોષીનગર ખાતે પોતાના વતન ગામ તોટા ગામના વતની તુફાન સાથે તેના પતિનો કોઈ બાબતે ઝઘડો થયો હોય. તેણી તેના દીકરા કાલિયા સાથે મળી આ તુફાન સાથે ઝઘડો કર્યો. તેવામાં આ તુફાનનો સાઢુભાઈનો છોકરો સુશાંત ઝઘડામાં વચ્ચે પડતા તેને હાથાપાઈ મારામારી ચાલુ કરી હતી. ત્યારે હજારી ઉર્ફે અજયે લાકડાનો ફટકો ઉંચકી સુશાંતને મારી દઈ મોત નિપજાવી નાસી ગયા હતા. તેને પોલીસથી પકડાઈ જવાના ડરથી ઓરિસ્સાના જારસુગુડા બ્રજરાજનગર ચોરી છુપેથી અલગ અલગ વિસ્તારમાં રહેતા અને છેલ્લા 3 દિવસથી ઓરિસ્સાથી કામ અર્થે સુરત ખાતે આવેલ દરમિયાન પકડાઈ ગયા હોવાની કબૂલાત કરી છે. મર્ડરના ગુનામાં છેલ્લા 20 વર્ષથી વોન્ટેડ મહિલા આરોપી નામદાર કોટરાહે CRPC કલમ 70 મુજબનું વોરંટ ઇસ્યુ થયું હોય પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તી ફરતી હોય મહિલા આરોપીને પકડી પાડી લીંબાયત પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરી છે.